हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। मित्रों 10 ऑक्टोबर 2025 रिलेटिव करंट अफेर्सની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 10 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપનાના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે, કારણ કે 8 ઓક્ટોબર 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ હતી, બરાબર। 2025માં તેનો 93મો સ્થાપના દિવસ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। 2025ના મુખ્ય વાયુસેના દિવસની ઉજવણી હિન્ડન વાયુસેના સ્ટેશન ગાઝિયાબાદ ખાતે કરવામાં આવી હતી। આ વર્ષે થીમ છે મિત્રો ઓપરેશન સિંદૂર। તો આટલી માહિતી યાદ રાખો। સેકન્ડ નંબર છે, હાલમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025 આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે। 3 નંબર છે, હાલમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ક્રિકેટર સંજુ સેમસન, બરાબર। સંજુ સેમસનને, ભારતીય ક્રિકેટર સંજુ સેમસનને ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ઇંગ્લિશ પ્રીમિયર લીગ એમ્બેસેડર હોવા ઉપરાંત સેમસન ઇન્ડિયન સુપર લીગમાં અગ્રણી ટીમ કેરળ બ્લાસ્ટર્સના એફસીના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે। તો મિત્રો આ ઇંગ્લિશ પ્રીમિયર લીગ જે છે એક ફૂટબોલ ટુર્નામેન્ટ છે। તાજેતરમાં કયા સ્થળે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન, બરાબર, ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો અમદાવાદ ખાતે। અમદાવાદમાં 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 150 સ્ટોલ અને 2500 જેટલા એક્ઝિબિટ્સોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થી મિત્રો પરીક્ષાઓ ઘણી બધી આવી રહી છે। એલઆરડી પણ આવી રહી છે, તલાટી આવી રહી છે, જુનિયર ક્લર્ક આવી રહી છે, મુખ્ય સેવિકાની પરીક્ષા છે। એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સ પીડીએફ મળશે, બરાબર। સાથે છેલ્લા એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર। તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો ફ્રેન્ડ। 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે। ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે। કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય, સબૂત જોઈતા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો। તાજેતરમાં બિલ્ડથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો હાલમાં જ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા ખૂબ જ પ્રખ્યાત છે। લખનૌના શુભાંશુ શુક્લા હાલમાં અંતરિક્ષમાં ગયા હતા। હવે એમને બિલ્ડથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। તમે મિત્રો ઇમેજ જોઈ શકો છો શુભાંશુ શુક્લાની। હાલમાં સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો બીએસ ચંદ્રશેખર અને બ્રાયન લારા, બરાબર। સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં બીએસ ચંદ્રશેખર અને બ્રાયન લારા આ બંનેઓને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે હાલમાં। 7 નંબર, તાજેતરમાં રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે કેમેસ્ટ્રી, બરાબર, કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુસુમુ કિતાગાવા, રિચાર્ડ રોબસન અને ઉમર એમ યાગી, આ બધાને જ કરવામાં આવ્યો છે। આ નોબેલ પુરસ્કારની મિત્રો જે ટેસ્ટ છે આપણી એપ્લિકેશનમાં અપડેટ થઈ ગઈ, એપ્લિકેશનમાં આપી દેજો। રસાયણશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર સુસુમુ કિતાગાવા, રિચાર્ડ રોબસન અને ઓમર એમ યાગીને વાયુઓ અને રસાયણોના પ્રવાહ માટે વિશાળ અવકાશ પરમાણુ માળખા બનાવવા માટે તેમના યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યું છે। તાજેતરમાં આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 ક્યાંથી શરૂ થઈ છે? તો હાલમાં આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 મિત્રો એ અબુધાબીમાં શરૂ થઈ। જૈવ વિવિધતા સંરક્ષણમાં એક સીમાચિહ્નરૂપ પગલામાં ભારત 9થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન અબુધાબીમાં યોજાનારી આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025માં તેની પ્રથમ લુપ્તપ્રાય પ્રજાતિઓની રાષ્ટ્રીય લાલ સૂચિ જાહેર કરશે, બરાબર। 9 નંબર છે, હાલમાં 2025 માટે શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો એલેક્ઝાન્ડર સ્મિથ।
વર્ષ 2025નો શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર, બરાબર, શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર યુનાઇટેડ સ્ટેટ્સની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના ડૉક્ટર એલેક્ઝાન્ડર સ્મિથને એનાયત કરવામાં આવશે. શાસ્ત્ર રામાનુજન પુરસ્કારની સ્થાપના વર્ષ 2005માં શાસ્ત્ર યુનિવર્સિટી દ્વારા 32 વર્ષથી ઓછી ઉંમરના યુવા ગણિતશાસ્ત્રીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી. 10 નંબર છે, હાલમાં કયા રાજ્યએ ઇગતપુરીના પાડી શહેરમાં નવા ફિલ્મ સિટી માટે જમીન ફાળવણીને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્રમાં મિત્રો એક પ્રખ્યાત જગ્યા છે ઇગતપુરી. મહારાષ્ટ્ર સરકારે નાસિક જિલ્લાના પાડી શહેર ઇગતપુરીમાં નવા ફિલ્મ સિટી માટે જમીન ફાળવણી મંજૂરી આપી છે. પ્રસ્તાવિત ફિલ્મ સિટી મુંબઈના દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીની જેમ બનાવવામાં આવશે, જે એક વિશાળ સંકુલ છે જેમાં ઇન્ડોર સ્ટુડિયો, આઉટડોર સેટ અને ફિલ્મો અને ટેલિવિઝન શોના શૂટિંગ માટેની સુવિધાઓ હશે. મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ છે મિત્રો મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં કયો દેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્થાનીય ઉડ્ડયન બજાર બન્યો છે? તો મિત્રો એ બન્યો છે ભારત. એવિએશનની રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયો છે. 12 નંબર, હાલમાં કયા મંત્રાલયે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા તમામ ઓફિસોમાં જોહો સ્યુટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે? જોહો સ્યુટ શું છે? તો શિક્ષણ મંત્રાલયે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેની તમામ ઓફિસોમાં જોહો સ્યુટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. અધિકારીઓ હવે ઈમેલ, દસ્તાવેજ શેરિંગ અને મીટિંગ્સ માટે આ સ્વદેશી પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. તો મિત્રો શિક્ષણ મંત્રાલયમાં રાઈટ આન્સર થશે. 30 નંબર, હાલમાં પેરુના લીમામાં આયોજિત વર્લ્ડ જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025માં મણિપુરના લિન્થોઈ ચાનબમ્બે કયો મેડલ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આની અંદર બ્રોન્ઝ મેડલ એમણે જીત્યો છે. 14, તાજેતરમાં યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આદિલ અલ એનાની. યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે ખાલિદ અલ એનાનીની નિમણૂક કરવામાં આવી છે. ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રાચીન વસ્તુઓ અને પર્યટન મંત્રી ખાલિદ અલ એનાનીને યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1945માં સ્થાપિત અને પેરિસમાં મુખ્ય મથક ધરાવતું યુનેસ્કો શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને સંદેશ વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. તો યુનેસ્કો, જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 1945માં થાય છે અને મુખ્યાલય છે પેરિસ ખાતે. ભારતની પહેલી ચિત્તા સફારી તાજેતરમાં ક્યાં શરૂ થઈ? તો મિત્રો ચિત્તા સફારી મધ્યપ્રદેશમાં થઈ છે. તમને ખ્યાલ હશે થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં નામીબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા કુનો નેશનલ પાર્કમાં. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દેશની પ્રથમ ચિત્તા સફારી શરૂ થઈ ગઈ છે. 2022માં પ્રોજેક્ટ ચિત્તા નામના આંતરરાષ્ટ્રીય સ્થાનાંતરણ કાર્યક્રમના ભાગરૂપે ઉદ્યાને તેના પ્રથમ ચિત્તાઓનું સ્વાગત કર્યું છે. તો એમપીનું મિત્રો કેપિટલ છે ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. હાલમાં ભારત બ્રાઝિલ વેપાર દેખરેખ તંત્રની 7મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રિયો ડી જેનેરિયો ખાતે. ભારત બ્રાઝિલ વેપાર દેખરેખ તંત્રની 7મી બેઠક રિયો ડી જેનેરિયો ખાતે યોજાઈ છે. 17 છે, હાલમાં યુપીઆઈ માટે બાયોમેટ્રિક અને પહેરી શકાય તેવા ગ્લાસ ઓથેન્ટિકેશન કોણે લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આરબીઆઈ અને એનપીસીઆઈ. બરાબર, આરબીઆઈ અને એનપીસીઆઈ. એનપીસીઆઈ અને આરબીઆઈએ યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, વ્યવહારો માટે એક નવી બાયોમેટ્રિક અને પહેરી શકાય તેવી કાચ આધારિત પ્રમાણીકરણ સિસ્ટમ શરૂ કરી છે, જેનું અનાવરણ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં કરવામાં આવ્યું. મિત્રો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં થઈ હતી. 1937માં એનું મુખ્યાલય મુંબઈ ખસેડવામાં આવે છે. હાલમાં એના 26માં ગવર્નર છે સંજય મલ્હોત્રા. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 9 ઓક્ટોબર 2025 રિવિઝન પર આપણે આવી ગયા છે. વિશ્વ કપાસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 7 ઓક્ટોબરે. 2022-23 માટે મેરા ભારત એનએસએસ પુરસ્કારો કોણે રજૂ કર્યા? દ્રૌપદી મુર્મુએ. હાલમાં મેરા હાઉ ચોગંબા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? મણિપુર ખાતે. કોના દ્વારા ગુજરાત સરકાર કામદાર વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું? તો બળવંતસિંહ રાજપૂત. કયું રાજ્ય મદ્રેસા બોર્ડ નાબૂદ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. 20 વર્ષ પછી તાજેતરમાં ભારતનો એકમાત્ર કાદવ જ્વાળામુખી ક્યાં ફાટ્યો? તો અંડમાન નિકોબાર ખાતે. હાલમાં
2025નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જ્હોન ક્લાર્ક, જ્હોન એન માર્ટિનિસ. આઈએનએસ એન્ડ્રોથને ભારતીય નૌકાદળમાં ક્યાં સામેલ કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. મનોહરલાલ ખટ્ટર કયા દેશમાં યોજાનારી G20 ઉર્જા સંક્રમણ મંત્રીસ્તરીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? દક્ષિણ આફ્રિકા રાઈટ આન્સર છે. તાજેતરમાં રાષ્ટ્રીય ઊંટ ટકાઉપણા પહેલ કોણે શરૂ કરશે? તો ભારત આમાં રાઈટ આન્સર છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો 181મો સભ્ય દેશ બન્યો છે માલદીવ. ભારતના સૌથી નાની ઉંમરના અબજોપતિ કોણ બન્યા? તો અરવિંદ શ્રીનિવાસ રાઈટ આન્સર છે. તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ કોરલ ક્રાયો બેંક કોણે શરૂ કરી? તો ફિલિપિન્સે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે ભારતના કેટલા ટકા આર્થિક વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે? તો 6.5%. તાજેતરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો ક્યાંથી શરૂ થઈ છે? જે જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. હાલમાં 6ઠ્ઠી ગ્લોબલ ફિનટેક કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ? મુંબઈ ખાતે. હાલમાં આર્મી જનરલ રૂફિન ફોર્ચ્યુનાડ જાપીસામ્બોને કયા દેશના નવા વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મેડાગાસ્કર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે એક ટાપુનું નામ બદલીને જુબિન ગર્ગ ટાપુ રાખ્યું? સિંગાપુર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં મેરા હાઉ ચાંગબો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? કેરળ, મણિપુર, અસમ કે ઓડિશા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.